બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલનંદ મહારાજ પ્રથમ નમો ગુરુદેવ પ્રથમ સમરો ગણપતરાય સમરો સદગુરુદેવ ભાવના બંધન ગામ છે તો ભાવના બંધન ગામ છે કરશે આ નિર્મળ સદગુરુ વડે પરમારથી શીતલ જાકાયમ તપત બુઝાવે ઓરગી તો તપત બુઝાવે ઓરગી દે દે અપનાર વસ્તુ રૂપે આપ છો આપે ઢૂંઢો સાચા સદગુરુ જો મળે તો સાચા સદગુરુ જો મળે લક્ષ્ય ધોર કાઠો સદગુરુ મહારાજ જનો જય હરે મારા મનની વાત કોઈ શું જાણે રે મારા તે મંડની વાત કોઈ શું જાણે રે મારે માયાન મન થેલા પ્રભુ નામને રે મારે માયાને મોઢન થેલા પ્રભુ નામને રે મારે માયાન મન થેલા પ્રભુ નામને રે મારે માયાને મોઢન થેલા પ્રભુ જેના હાડો મતાડીઓ તા ભોજન ના ભાવે રે મતાડીઓ તાવ ભોજન ના ભાવે જેના હારો મતાડીઓ તા ભોજન ના ભાવે તાળીઓ તાવ ભોજન ના ભાવે ધાર દરિયામાં ડોલતું નાવ કેમ કરી આવે રે દરિયામાં ડૂબતું નાવ કેમ કરી આવે ભાર દરિયામાં ડોલતું નાવ કેમ કરી આવે રે દરિયામાં ડૂબતું નાવ કેમ કરી આવે
માથે જન્મ મરણનો દુઃખ જોઈને બીજો માથે જન્મ મરણનો દુઃખ જોઈને બીજો માથે જન્મ મરણનો દુઃખ જોઈને બીજો જન્મ મરણનું દુઃખ જોઈને બીજો નથી ભોગવો ભાવ કશું નિજ રૂપ ભૂલ્યો નથી ભોગવો પોતે કશું નિજ રૂપ ભૂલ્યો આરે નથી ભોગવો ભાવ કશું નિજ રૂપ ભૂલ્યો નથી ભોગવા તે કશું નિજ રૂપ ભૂલ્યો મારા તે મનની વાત કોઈ શું જાણે રે મારા તે મનની વાત કોઈ જાણે મારે માયાન મન થેલા પ્રભુ નામ રે એ મારી માયા મન થેલા પ્રભુના કોને રે સદગુરુ નો રભે નામ અશલેશ્વર છે જને ગુરુ નો રખે નામ અસલે ઈશ્વર છે સદગુરુ નો રભે નામ અશલેશ્વર છે જને ગુરુ નો રખે નામ અસલે ઈશ્વર છે મસ્ત વૈરાગી નો એ શ્યામ નિર્દોષ નટવર છે મસ્ત વૈરાગી નો એ શ્યામ નિર્દોષ નટવર છે મારા તે મન ની વાત કોઈ શો જાણે રે કોઈ ચૂતાડે મારી માયાન મન થેલા પ્રભુ નામ રે મારે માયાને મન થેલા પ્રભુના મને મારે માયાન મન થેલા પ્રભુ નામ રે મારે માયાને મન થેલા પ્રભુના મને મારા તે મન ની વાત કોઈ શો જાણે રે અમારા તે મનની વાત કોઈ ચૂતાડે સોંભળ જેવડા કોરના બેરિયા કાયાનો કલ્યાણ કરતો સોંભર જેવડા કોરના બેરિયા કાયાનું કલ્યાણ કરતો ઉત્તમ જન્મ મનુષ્યનો બગડે મનુષ્યનો બગડે હર્ષો નહીં થઈ મોટા હર્ષો નહીં થાય મોટા બા વર્ષો નહીં થઈ મોટા નહીં કોઈ મોટા બા આ સંભાળ જીવના કોના ભેરિયા કાયાનું કલ્યાણ કરતો જીવડા કોના બેરિયા કાયાનું કલ્યાણ કરતો જા હાથમાં આવેલિયા બાજી ના જાય તો બાજી ના જાય તો હાથમાં આવેલિયા બાજી ના જાય તો
સ્વર્ગની વિદ્યા ભણતો જા બ્રહ્મની વિદ્યા ભણતો જા સ્વર્ગની વિદ્યા ભણતો જા વિદ્યા ભણતો જા ભળ દેવડા કોન ના બેરિયા કાયાનું કલ્યાણ કરતો જા કાયાનું કલ્યાણ કરતો જા આજે કામ કરવા જન્મ ધર્યો છે કરવા જન્મ ધર્યો છે એ પ્રભુને તો મળતો જાય પુણ્ય તું મળતો જા એ પ્રભુને તો મળતો જાય પુણ્ય તું મળતો જા સ્વાભાવનો જીવડા કોનના બેરિયા કાયાનું કલ્યાણ કરતો જા જીવડા કોના બેરિયા કાયાનું કલ્યાણ કરતો જા કહે વૈરાગે હંસ બનીને વૈરાગી હંસ બનીને આચો મોતીડા ઝરતો જા પોતીડો ચરતો જા આચો મોતીના ઝરતો જા પોતીડો ચરતો જા સ્વભાવ જીવડા કોરના ભેરિયા કાયાનું કલ્યાણ કરતો જા જીવડા કોના બેરિયા કાયાનું કલ્યાણ કરતો જા અરે કાયાનું કલ્યાણ કરતો જા કાયાનું કલ્યાણ કરતો જા આ સ્વભાવ જીવડા કોરના ભેરિયા કાયાનું કલ્યાણ કરતો જા જીવડા કોના બેરિયા કાયાનું કલ્યાણ કરતો જા સદગુરુ રન છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય માલા સંતો ના શબ્દો એટલા બધા પવિત્ર હોય છે, એટલા બધા રડિયારા હોય છે. આપણામાં કહેવત છે કે ભાઈ જાણ્યું ખરું પણ માણ્યું નહીં, માણવાનો છે માથે અપરાધ. તો મનુષ્ય અવતાર સંતો આપણને, સંતોની વાણી જુદી છે, દુનિયાદારીના શબ્દો જુદા છે, લૌકિક જુદું છે અને અલૌકિક જુદું છે. કોઈ પણ વસ્તુની અંદર જેમ ભોજનની અંદર સ્વાદ ના હોય તો આપણે ગમતા નથી. જીભ તરત કયા લે કે જો ખાતા હું હવાદ વગરનું, એમ ભક્તિ છે ને હવાદ. એટલે અહીંયા કહ્યું કે જેના હાળાઓ મેં તાળીઓ તાવ ભોજન નહીં. હાળામ તાળીઓ તાવ હોય ને ગમે એવું ભોજન હોય ને ગમે એવી વાનગી પણ ભાવે, કડવું જ લાગે. મીઠું ખાય તોય કડવું લાગે, તીખું ખાય તોય કડવું લાગે, ખાટું ખાય તોય કડવું લાગે. બોલો એ જીભ તે વખત છે એ કયા રૂપમાં હોય છે? આપણે તો એટલું જ જાણીએ છીએ, ખાઈ પી અને પચી જાય છે, પાછળ નીકળી જાય છે, બસ. એટલે મહાપુરુષો કહે છે કે સોંભળ જેવડા કોણના બેરિયા કાયાનું કલ્યાણ વાભર. એમ કે નાણાક બોરા બાવમાં ફરવાનું નહીં. અનુભવીની વાતો અનુભવમાં હોય છે, સમાજની વાતો સમાજમાં હોય છે. એટલે અહીંયા કહ્યું જીવનની અંદર જે શબ્દો ઉપર ભાર મૂક્યો છે, આજે વિચારો જીવનની અંદર
સત્ય વસ્તુ આપણે ખોરવા જઈએ તો સત્ય વસ્તુ મળવાની નહીં, ખોરવાની છે જ નહીં. તો ભગવાન આપણે ખોરવા જઈએ તો એ મેર પડવાનો નહીં, એ નહીં. જેમ નહીં એનું કારણ શું છે? દ્રષ્ટાભાવમાં છે. દ્રષ્ટાભાવમાં તમે મન મો તો વાઘાવાળા જોવા મળે, રૂપવાળા જોવા મળે, પણ કોઈ વાત કરે એવો ભગવાન મળે તો ખરો, એ તો મળતો જ નહીં. એની પર વિશ્વાસ નહીં. જે વાત કરે એવો છે ને એની પર આ દુનિયા જોજો નહીં ઠરે. પણ જે નહીં કરતો વાત, નહીં સાંભળતો નથી, બોલતો નથી, ચાલતો, એની હંગાત લમણો નહીં. આપણે જોવે ઈશું હુઠાનું મન બાવે આટલું કહી દે ને આટલું આમ કઈ નાખું તું ખરો, લખન તારી સરકાર બદલાઈ જાય, મારી બદલાઈ જાય. લે આ વિચાર કરો કે આ લાલસા વાળી ભક્તિ છે ને એ જ આપણને જીવનની અંદર એક વિઘ્ન રૂપે આપણને આઈને ઉભી રહે છે. જ્યાં જ્યાં લાલસા છે ત્યાં શું છે? ભૌતિક સુખ માટે જો આ શરીર ખતવી નાખવાનું હોય તો મહાપુરુષો આવું ના બોલે. મહાપુરુષોના આટલી બધી લાગણીના શબ્દો આજે વિચારો. સુખ તો આજે છે ને કાલે નથી. એક પાણીના પરપોટા જેવું જીવન છે, અને જીવનની અંદર રહીને શું સુખ ભોગવ્યું, શું મોજો માણી, એ તો એક નાશવંત પદાર્થ છે. થોલ દેહના વ્યવહારો જે છે, ઇન્દ્રિયો બળવાન છે ત્યાં સુધી સુખ જીવનની અંદર સારું. પણ એ જ ઇન્દ્રિયો જ્યારે મરી પરવારે ન ઉઠાય લે છે તો આ શરીરને માટે ગમે એટલું ભૌતિક સુખ હોય તો એના આગળ કહે છે કે ભાઈ દોર સમાન. એટલે અહીંયા મહાપુરુષો કહ્યું છે કે માથે જન્મ મરણનું દુઃખ જોઈને બીન્યું, નથી ભોગવવું ભૌતિક સુખ નિજ રૂપ. કે આ બ્રહ્માંડ ની અંદર નિજ રૂપ જે છે તો નિજ કોને કહેવાય? જે નિજ છે એ આ બ્રહ્માંડ ની અંદર સંતો કહે છે કે ભાઈ એ આપણી પાસે નિજ એટલે ઓરિજિનલ કહેવાય, અસલી કહેવાય, ચૈતન કહેવાય, આત્મા કહેવાય, પરમાત્મા કહેવાય, ઈશ્વર કહેવાય, સ્વમળિયો કહેવાય, ઘટોઘટનો વાસી કહેવાય, સકલ પસારો કહેવાય. અલગ અલગ છે ને, દુનિયામાં અલગ અલગ દેખાય છે, પણ એ અલગ અલગ છે જ. રૂપ અલગ, નામ અલગ, ઘાટ અલગ, પણ મહાપુરુષો કહે છે કે ભાઈ અંતે તો એનું તો દુનિયાની દ્રષ્ટિ કે છે કે ભાઈ નહીં દર્શાવે. ફીરો આ સૃષ્ટિ સમેત હરિ નું તેજ તારા હૃદય में જ્ઞાનીઓ સમજી લે. ચેત 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 નર ચતુર નર ચેત, તું ચેતાવે બીજાને ચેતાવે, આત્મ ધન. કે ભાઈ હરિનું જે તેજ છે, પરમાત્માનું જે તેજ છે, પરમાત્માની જે ડિગ્રી છે, જેને નિજ સ્વરૂપની સંતો વાતો કરે છે, સચ્ચિદાનંદની વાતો કરે છે, બ્રહ્મરંદ્રની વાતો કરે છે, કૈલાશની વાતો પણ કરે છે, એ તમે છો. તમે ના હોય કૈલાશ નહીં, ભગવાન નહીં, કશું છે નહીં. હો બહુ આગળ નહીં જવાનું, આપણે આપણું જ ખિસ્સા પંપોશી લેવાનું. આપણે બજારમાં નીકળ્યા હોય અને કશુંક ભારી ગયા કાલે એવું છે અને પેલો કે આટલી કિંમત છે એટલે આપણે પેલો ખિસ્સા નહીં પંપોતા કે છે મારી કન આટલા, અને ના હોય એટલે પછી પેલા કહે વેપારી રવા દે ફરી આઈ લઈશ. એટલે સંતો કે છે કે તમે તમારું પંપો હો, તમે લેવાના અધિકારી છો કે નથી એનું તારણ નથી. તો તારણ વસ્તુ તારી પાસે છેટે ઢૂંઢે તે તું જીવ.
તારણ જે છે, તારણ આ બ્રહ્માંડની અંદર બીજું કોઈ નહીં કાઢી શકે. તમારે જ તમારા જીવનની અંદર કબૂલાત કરવી પડશે. તમારા જ જીવનની અંદર તમારે જ વિશ્વાસ બેસાડવો અને તમારે જ નક્કી કરવું પડશે. વિશ્વમાં બીજો કોઈ નક્કી કરવા વાળો છે નહીં. કશું નથી. મહાપુરુષો કહે છે કે ભાઈ જે છે એ દુનિયાદારીની વાતો છે, સમાજની વાતો છે. માયા જેને કહીએ છીએ, માયા તો વસ્તુ અલગ છે. કેમ અલગ? એની જરૂર આપણને છે નહીં એવું નથી. સંતો ના નહીં કહેતા કે ભાઈ માયાને ત્યાગ કરી દો, છોડી દો, ભજન કરો, આમ કરો. પણ માયા કેવી રાખે? જેમ ખેતમ જતા હોય ને કોંટો વાગ્યો હોય તો ચોપ ના હોય ના હોય, કશું કોતરવાર ના હોય તો કોંટો આપણે ખોલી લઈએ બાવરિયા મોટો, અને કોંટેથી કોંટો કાઢી પછી પેલો જે પગમાં નીકળી ગયો હોય એ પેલે કોંટે કાઢ્યો હોય તો એ કોંટો કહે છે કે ભાઈ ગજામ ના કરે, પાછો વાડીમાં નાખી દેવું. અત્યારે તો વાડીમાં જ નાખી ના વાંધો નહીં. કોંટો તો વાજેલો જ છે. સંતો ચેદારોના ખોતર જ છે કે ભાઈ ઓને જેમ તેમ કરીને આરામ થાય. પણ ઘણા તમે જુઓ કે કોંટા ગજામ ગાલી ત્યાં છે. કોંટો એટલે સમજણ. સમજણની જો જરૂર હોય ત્યાં એને વપરાય છે. સમજો મરાય શું થયું હોય તો લગ્ન ગીતો શોભે, લગ્ન હોય તો મરાય શું શોભે. જ્યાં જ્યાં જેનો પોઈન્ટ પકડાતો હોય ને તો જ એ પકડી શકે. એટલે અનુભવી પુરુષો કે છે માયા રાખો ના રાખો એનો કોઈ દરેકની માયાની જરૂર છે. કોને માયા વગર આટલું છોકરું જન્મે સમજણ આવે ને ત્યારથી ધ્યાન ચાલુ થઈ જાય અને એને બધી ખબર પડે. તમે જોજો તમારો સિવાય કોઈની કન નહીં જાય. બીજો કોક ચોથો કે છે ખોરી બારાનો આવ્યો હોય હગો અને કે આય કે લાય ના જાય મારો જોણકાનો હોય મારો. તો છોકરો ના આટલી પારખ થાય છે. તારા 60-70 વર્ષ અહીં કેડ મેં ગાયલા છે ત્યાં બધું મારા પણ થતું નથી. તો હજુ લૌકિક ની અંદર ઠેરાય છે. વિચારો સંતો એ કેટલી બધી લાગણી, એક દયાથી એક રાખ પાડી છે. હવે એ રાખ ઉપર ચાલવાનું જ આવે છે, બીજું કશું આવતું નથી. જે એમને કર્યું છે અને જે પુરુષાર્થ એમને આરંભ્યો છે એ તો કશું આપણે કરવાનું રાખ્યું નથી. ખાલી એક રાસ જો સીધી થઈ જતી હોય તો ગમે એવા આવરણો હોય તો આપણે એમાંથી મુક્ત થયે ને. આવરણ આપણી પાસે નહીં આવે, પણ આપણે જે રાખ બતાવી છે એ રાખ ઉપર તમે ચાલો. રામ ચાલ્યા છે, કૃષ્ણ ચાલ્યા છે, મહાવીર, બૌદ્ધ અવતારી પુરુષ જેને કહેવાય. એ અવતારી પુરુષો ગુરુના બળથી થયા છે, પોતાના બળથી થયા નથી. તો પોતાના બળથી જો થયા હોય તો એનો નાશ થઈ જાય. રાવણ પોતાના બળથી ઉલર્યો, પોતાના બળથી જજુમ્યો તો એનો નાશ થઈ ગયો. જ્યારે વિભીષણના માં ગુરુ ગમાઈ, એ 32 દોતોની વચ્ચે જેમ જીભ રહેતી હોય એમ વિભીષણ રહેતો. અને એના અમે જયારે આ ગુરુ ગમાઈ કે અહીંયા આગળ રહેવામાં અર્થ છે, આના જેવા જ આપણે ગણાઈશું. હગો ભાઈ હતો, વિચારો ત્યાગ કરી દીધો અને રામના શરણની અંદર ગતો અને રામે પણ સ્વીકારી લીધું. તમે જુઓ બે લોહી તો એક જ, મા બાપ એક જ, પણ શબ્દની અંદર, હુંપણાની અંદર જે થવા ગાય છે એનો નાશ. એટલે મહાપુરુષો શું કહે છે કે આપણે કશું છે નહીં, આપણે તો એક નિમિત્ત. સંસારની અંદર જેમ આપણને બધું વાડી ગાડી બંગલા બધું આલ્યું,
કાલ ઉઠીને એમ આપણે કહીએ કે આ બધું મારું, આ મેં વહાયું, તો એક એક મિથ્યા અભિમાન. કેમ મિથ્યા અભિમાન? કે જો આપણું હોત તો એ આપણને જ આપીશ, બીજાને એને કોઈનો લાગ ભાગ નથી. પણ જ્યાં સુધી આપણું હતું એટલો વિચાર નહીં, અને જ્યાં સુધી ભોગવવાનું લખેલું, અને જ્યાં સુધી પ્રારબ્ધની અંદર એ હિંસો આપણે રાખવાનો તો ત્યાં સુધી રાખીશ. પછી કાળ આવીને જયારે ઉભો રહે ને અને આ શરીરમાંથી પ્રાણ પ્રંખીડું ઉડી જાય, એટલે તમે જુઓ કે એ બધું એનું એ જ ખતી જાય. એમાં આપણો કોઈ દાવો ચાલતો નથી. એટલે મહાપુરુષો કહ્યું કે રામ રાખે એમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે એમ. આપણે તો ચીઠીના ચાકર કહેવાઈએ, રામ રાખે એમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે એમ રહી. રામ રાખે બહારથી કોઈ આવવાનું નહીં રાખવા, પણ તમારો આત્મા જે અંદરનો ગેબી અને ગુપ્ત છે એ આત્મા સ્વયં સંતો કહે છે ભાઈ સજાગૃતિમાં જે હોય એને અગમ ચેતા કે આ નથી કરવા જેવું, આ નથી બોલવા જેવું, અમે નથી પડ્યા જેવું, એ અગમ. અને એ પડે જ નહીં. પડે કોણ? હું પણ વાળા પડે, મોન વાળા પડે. લગ્નમાં ખાલી તમે વહીવટ વાપજો, જોજો ખાલી છે વહીવટ રખોડાનો વાપ્યો હોય ને, એ રખડ્યા કરવા નહીં પણ ડોલ્યો પડી એવો ફર કરે, એવો કશું કરે, ઉતવાણી મને તો એનું ઊભું કર્યું હોય એવું જ લાગે આપણને. વહીવટ ખાલી પેલો માથે મોડ મેલે એમાં જેટલું બધું એને હમાઈ જાય. એ તો સારું આપણે નહીં, આ બધું રાજુ પરમાત્મા એક ઊંચો બરાબર જ છે. લખન તો આપણે શું શું ઊંધું સતું કરવા ફરવા હતા, પણ એ તો પેલા એવો બેઠો છે ને, કુદરત ગજ ને કાતર લઈને એવી બેઠી છે ને, તેવાનો ખરો મોકો આવે જીવવાનો, જયારે ભોગવવાનો તારે જ કાતર મેં દેખ લેખા. પછી કશું અડાય તફરાય નહીં, કઈ રખડાય નહીં કઈ. જો સુખ જમેલ્યું ત્યાં દુઃખ તો આવ્યું. કેમ? એટલે સંતો ભજન કરવાનું કે છે. આપણામાં કહ્યું છે કે ભાઈ ગૃહાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ, આ આશ્રમો જેની વાત કરે છે. તો ગૃહાશ્રમ એટલે ઘર આપણું જે ચાલે એને ગૃહાશ્રમ કહેવાય. પછી વાનપ્રસ્થ એટલે વનમાં જઈને ભજન કરે. પેલા એવું હતું કે 51, 52, 55, 60 થાય એટલે છોડી અને વનમાં નતા. ખુદ પાંડવો પણ રાજ કર્યું નથી. પાંડવોએ હિમાલય ગારવા માટે, શરીર ગારવા માટે હિમાલય નીકળી ગયા. એમને જાણ્યું કે જો આ માયા પડી જઈશું, અને જો કે છે આ માયા કે છે રાજની જે માયા છે એ બહુ સક્ષમ છે, અને અમે જો માયા વધી ગઈ તો આપણે ભજન નહીં થાય. પછી આપણે ભોગવટો જ લખેલો છે. એટલે સમજી તમે જો શરીર ગારવા માટે એ નીકળી ગઈ. કુંતા માતાએ પણ રહ્યો નથી. તમે તો વિચારો જીવનની અંદર જેના ગુરુ ગમ છે ને એ આ લાઈમાં પડવા તૈયાર જ નથી. પણ ગુરુ ગમ નહીં એ તમે જો હંચેલી ચોરીને ચેકણો કરે અને ભેગું કરે તો એ બમણો બંધાય. આમ બહાર છૂટવાનો ઉદ્યમ કરે પણ મય બેતર ગોઠ્યો જુદી વાત, તો એ બમણો બંધાય. છૂટવું તો છૂટવું, પણ એને પાછું વારીને જોવાની કોઈ આશા નહીં. આપણા આમ કહ્યું છે કે ભાઈ આશા હતા આશા શુરતા થઈ મુકામ. તો આશા એટલે જ્યાં આશા હોય તો આ જીવ જવાનું, અને શુરતા થઈ મુકામ. શુરતા એટલે જ્યાં લક્ષ્ય હોય ત્યાં આપણો મુકામ થવાનું.
એટલે સંતોએ તો ચોખ્ખું જ કહ્યું ક્યાં જવાના છો, અત્યારે કઈ આગળ છો, કઈથી આયા છો, જેટલા અવતારો તમારા આગળ થયા એ જોવા હોય ને બેઠા બેઠા જોવા એવું છે. પણ જોયું કોઈ દાડા આપણે કશું હગવા ભાર્યો, વાલો ભાર્યો, છોકરો ભાર્યો, ખેતરો ભાર્યો, ડોબો ભાર્યો, આ દાગીનો જો અહીંયા આવ્યો હજુ કોઈ ભાર્યો ભરાય એવું છે નહીં, એવું તો છે. સંતોને જો દેખાતું હોય તો આપણને ના દેખાય. સંતો કહે છે કે જીવનની અંદર જે આવ્યો છે, જીવ આવ્યો છે કે ભાઈ મૃત્યુ લોકના ઘરમાં આવ્યો. હવે આવ્યો છો તો સંતો એવું કહ્યું છે કે ભાઈ અમર લોકથી આ જીવ આવ્યો છે. અમર લોક એટલે જેનો નાશ નહીં. તો કોનો નાશ નહીં? કે આ બોલે એનો બોલે એ બીજો તો છે નહીં, એવું સંતો નક્કી કરાવવા ફરજ. બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની કહે છે કે ભાઈ ઓંધરો અવરો ગોતે. અજ્ઞાની અને ઓંધરો, ઓંધરામાં અજ્ઞાનીમાં કશોય ફેર છે નહીં. તો કે એ અવરો ગોતે. અવરો એટલે બાર ગોતે. તો બાર શું છે? બાર તો એક લીલા છે, બાર એક પરમાત્માની કળા છે. તો કળામાં ભગવાન છે જ નહીં. દેખો, હોમ કરો, હવન કરો, ગમે ધ્યાન કરો, ગમે એટલું એ કરો, તો એ છે નહીં. બહાર મળે એવું હોય નહીં. તો આ તમે જુઓ, હમણાં પેલી ભારતની અંદર તમને સુનિતા વિલિયમ 9 મહિને આવી અવકાશ યાત્રા કરીને આવી. શું કરીને આવી? અવકાશ યાત્રા. 9 મહિને એ પાછી અહીં ભારત આવી. હવે 9 મહિના સુધી આકાશની અંદર એને વિચરણ કર્યું. તો 9 મહિનાના દાડા ગણો ગઈ નવે તરી 270 દાડા એ ઉપર ફર્યો. બધે અવકાશ મેં ફર્યો. કશું એને ભૂત ના જોયું, પલેત ના જોયો, જંડ ના જોયો, ભગવાન ના જોયો, દેવ ના જોયો, કોઈ શક્તિ ના જોઈ, કશું. આપણે અહીં ન્યાચે છે, આટલા વસાવાટમાં છે, આટલી વસ્તી છે, તો પડચો નહીં રહેતો. ઓલો પણ કહે એમ. તો વિચારો કે સાયન્સ નોલેજ નો જમાનો કશું છે નહીં, પણ એક ભ્રમ છે, એક ભય છે, એક ભીતિ છે, એક વેમ છે. અને વેમ બારાને ગમે એટલી દવાઓ કરે, ગમે એટલું કે હારો સર્જન ડોક્ટર કરી લઈ જાઓ, તોય એને મોટે નહીં. વેમ વસ્તુ એવી. પણ એ કોઈ મહાપુરુષ સંતોના સાનિધ્યની અંદર જાય અને મહાપુરુષના શબ્દોનું પાલન કરે અને જીવનની અંદર એક વિશ્વાસ રાખે ને, તો આ શરીરની અંદર, આ કાયાની અંદર કોઈનો દાવો ચાલે એવો છે નહીં. પણ દાવા ચલાવવા વાળા અને બીક ગાલવા વાળા એ બહાર ના છે. બહાર કશું છે નહીં, કશું આવ્યું નથી, કશું ગયું નથી, કશું પેઠું નથી. અને અત્યાર સુધી એ જીવનની અંદર કોઈ બિના એવી બની છે. એ તો વિચારો ઉપર ખેડે એવું છે, ચિત્ત ઉપર ખેડે એવું છે, લક્ષ્ય ઉપર ખેડે એવું છે. બાકી એક પાગલ માણસ હોય તો ગમે તો રાતે મધરાતે મહોળામાં ફરતો હોય, ચકલામાં ફરતો હોય, પકવાને ખાઈ જતો હોય, ચવાણું ખાઈ જતો હોય, કશું થતું નહીં. પાગલ માણસ તો એ 52 ની બાળ, એટલે એને કોઈનો શબ્દ અડે તમે કહી જોજો. અને તમને એમ કોક કે છે કે બે ચકલામ વારેલું હતું. હે ચકલામ હોજે ખાટલો પેલો આખું પડીકું ખાઈ જાય, ટોચી જાય, તો એને કશું થાય? ચમ ને એને ના થાય ને તમને થાય? એનું કારણ ખોર્યું? કારણ ખોરું. એ મનુષ્ય છે, તમે મનુષ્ય છો. પણ મનુષ્ય મનુષ્યમાં ફેર. પેલાને એમેના કોઈ વિચાર નથી, એમેનો કોઈ શબ્દ બંધાય એવો નથી, અને એને એ ભ્રમ છે. તો એ આખો નાખો એ જગ્યા પર હોઈ જાય તો એને કશું થાય નહીં. એમ આ જ વસ્તુ છે બ્રહ્માંડમાં, બીજું કશું. ભગવાને ગીતામાં કહ્યું કે ભાઈ આ વિચારોનું શુદ્ધિકરણ કરવા માટે સત્સંગ,
ભજન, ધ્યાન, ધારણા અને સમાજ આ આત્માનો ખોરાક. જેમ શરીરનો ખોરાક અન્ન છે, પાણી છે, અને ત્યાં સુધી શરીર સશક્ત રહી શકે, એમ આત્માનો ખોરાક જે છે એ ભજન છે. ભજન એને મળે, સત્સંગ મળે એટલે એને કોઈ કે છે કે ભાઈ ભ્રમ પહે એવો છે. કારણ કે વિચારોથી આ સૃષ્ટિ ઉપર જેને મહાપુરુષો સંતોએ જીવનમાં એવું કહ્યું છે કે જેમ વિશ્વકર્માની ઉપમા આપી છે કે ભાઈ આખી આ સૃષ્ટિનું જે બંધારણ જે છે એ વિશ્વકર્મા ભગવાન જેને કહેવાય છે. તો જીવનની અંદર એટલો વિચાર કર્યો વિશ્વકર્મા સંધિને છૂટી જાવ સુધી પડી. વિશ્વ એટલે બાલ્યું અને કર્મા એટલે પોતે, બહાર નહીં કોઈ. હું તો ઘણા બારે મોનો છે, મોનો ખોરજો ગોતો કઈ પાછા ના આવો સંતો કે છે અમને કહેજો. વિશ્વકર્મા તો કર્મા એટલે આ શરીર કર્મથી ચાલે છે. બંધન તમે જુઓ તો કર્મથી થાય છે, અને મોક્ષ પણ જુઓ તો કર્મથી થાય છે. બે વસ્તુ તો જેમ કબીરે કહ્યું છે કે કુંભે બોધ્યા જડ, જડે બોધ્યા કુંભ. એ મને બોધ્યા, જ્ઞાને બોધ્યા મન, મન બિન જ્ઞાન હોય નહીં. કુંભ એટલે ગળો. તો કુંભ ને કુંભે બોધ્યા કે છે કે ભાઈ કુંભે બોધ્યા ગળો, ગળો જેમ કે છે કુંભ કહેવાય. તો એને પાણીની અંદર હોય તો પાણીને બોધી દે, બંધાર કરે. તો એમ કે છે કે ભાઈ જીવનની અંદર આ બંધન કોનું? મનનું. આ બધું જે જે દેખાય છે, ભોગવવામાં આવે છે, જોવામાં આવે છે, વાપરવામાં આવે છે, જે કઈ ક્રિયાઓ શરીરની થાય છે એ બંધન તો કે છે મનનું. જો મન ના હોય તો અમેનું કોઈ બંધન છે, પણ મન બના કે છે કે ભાઈ એ બંધાય એવું છે નહીં. એટલે સાદી ભાષામાં આપણને સંતો દાખલો આપે છે કે જીવનની અંદર એવી જ વસ્તુ આપણી કરી છે. બાકી બ્રહ્મા, શિવ, મહેશ, સૃષ્ટિનો સર્જનહાર કોને કહેવો? આખી દુનિયા કોને બને? કોક આપણને એમ કે ભાઈ આ દુનિયા કોને બને? આપણે એમ કેવું મેં બનાવી ના. એનો કરતા કરતા એ પરમાત્મા કે છે જે છે, અને એ પરમાત્મા કશાયમાં આવે એવો નહીં, એને સંચાલન કરે. અને ખરેખર સંતો તો આપણને એમ જ કે છે ભાઈ જેને બનાવી એમાં આપણે ડખામ બહુ પડવું પડીને શું કોમ છે? આ કઈ નાનું હોનું છે? આ કઈ ખેતર છે 5 વીઘાની પાટ કે 10 વીઘાની પાટ પાડી લેવાની? આનો કોઈ અંત જ નહીં. જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખો નહીં ત્યાં ત્યાં એ દૂર દૂર જાય છે. એટલે દ્રષ્ટિ પોકે એવી છે જ કે આ બ્રહ્માંડ સર્વે ખિલવિંદ બ્રહ્મ. શાસ્ત્રો પણ કહ્યું કે ભાઈ આ ખિલવિંદ જે છે, ખિલવિંદ એટલે જે હલન ચલન અંદર થાય છે, જે લીલા થાય છે, એને સર્વે ખિલવિંદ બ્રહ્મ કહે. તો બ્રહ્મ કોને કહેવાય? તો બ્રહ્મ એટલે પોતે છે. આપણે અહીં છે, જીવતા છે, તો આઈને બેઠા છે, તો આપણે સત્સંગ સાંભળીએ છીએ, તો આપણે સેવા કરી શકીએ છીએ. પણ આપણું અસ્થિર ના હોય તો અમેનું કશું બને એવું ખરું? ના સત્સંગ સંભળાય, ના સેવા થાય, ના કશું જ અમેનું બનીશું. કોઈ ક્રિયા થાય નહીં. તો સંતોએ તો એમ કહ્યું કે ભાઈ ક્રિયા થાય એ જ પોતે. પરમેશ્વર ગણો, શિવ ગણો, શક્તિ ગણો કે મહાશક્તિ, કોઈ ફેર નહીં હો. પછી આપણા મનમાં જે વસ્તુ હોય, સંતોએ તો સંતોની ભાષામાં કે છે,
પણ આપણે એટલો ઠેરાવવાની જગ્યા આપણામાં કે આ સાચું છે, જૂઠું છે કે અર્ધબોબડું છે. અને સાચું જો લાગે તો તમારો બેડો પાર થાય ને, અને જો જૂઠું સમજ્યા તો સમજી લેવું કે અદલ ફકીરી અધવચ લઠી, એ ફકીરી પહોંચે. કેમ? કબીર સાહેબ જેવા આજે વિચારો કે ભાઈ 5000 વર્ષ આજે થઈ ગયા. એમના શબ્દો એવું કે છે કે ભાઈ સારી પૃથ્વીનો માલિક તું હી, તેરા મુકામ સબસે ન્યારા. ચલી ચલી બજાર દેખને, બજારમાં મળે મીઠા મેવા, તો એ મેવામાં એક તું હી. સંતોએ આ શબ્દોનું વિવેચન કર્યું. કોઈ ડાકોર દ્વારકા કહે કે ભાઈ મથુરા કાશી બતાવ્યો ને, અને શું કો બતાવે છે નહીં, શું કો બતાવે લોકો છે વયા આપણને પહેવાય નહીં દેતા. જાઓ ખાડો હોઈ ગયા, આવું 5 વાગ્યા બનાવવા પાવશો. તો વિચારો કે જીવનની અંદર આ એક આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધા સંતો મહાપુરુષો કે છે, શ્રદ્ધામાંથી જ કે છે કે આ જીવનની અંદર જેનું જેવું લક્ષ્ય એવું એને સોજી. મૂકો ને પક્ષા પક્ષ, આત્મ જ્ઞાન કોઈ વિરલે, કે કોઈક વિરલો આ આત્મ જ્ઞાન ની અંદર થાય છે. મણસે કહીએ વાતો થરે એવું છે નહીં, અહીં બેઠા બધા બેઠા છે. પણ એવું માનવું કે એ ખરી કંઠી વાળા હોય, બે ખરી કંઠી વાળા હોય છે. મહારાજ એક આયા ને પછી દાદો નમી ગયો, નદુગળો નમી ગયો છે તે આયા, આવો બાપજી, આવો બાપજી, આવો બાપજી. પછી બધું સેવા કરીને બધું કર્યું. પણ કે ભાઈ પ્યાલી અને ઘરવાળી મળે, એને એવું કહ્યું કે છે કે ભાઈ કે છે આ તમારે શું થાય, કે છે મારે શેલો થાય. એવું કે કંઠી પહોંચી તો કે એક ખરી પહોંચી કે બે ખરી. મહારાજે પેલી દ્વાર વાપર્યું તો કે એમાં મને ખબર ના પડે, મેં કંઠી બાંધી એટલું જાણો. તો કે તમારે જોવી હોય તો રહેવાનું, અને પછી જવાનું થાય ને એટલે કે આ બાયડામાં ગાય બોધી છે ને એ માગજો. અને તમારે કહેવાનું કે આશ્રમ દૂધની તકલીફ છે તો આટલી ગાય આલજો, બસ આટલું જ કહેજો. તમારે બે હરી જોઈ હોય તો રહો, લગન હું નહીં કહેતી કે રહો એવું. તમારે જવું હોય તો જાઓ કે હારું મારે જોવી જ પડશે ને, બે હરીનો મારે અનુભવ તો કરવો પડે. રહ્યા બધું ખાધું પીધું બધું એ કર્યું. અને પેલા ભગત ને કહ્યું કે આટલી ગાય આલજે ને, કે છે આખા લઈ જાઓ મહારાજ, કે છોડી જાઓ. પેલો અરખમાં બોલી ગયો, પણ ઘેર કારકા માતા બેઠો એ જોણે ઘણો ગરમ હોય કારકા માતા. પેલો લોબો જીબડા વાળો નહીં, એ તો કશું ના કરે. પાછી જીવત્યો જે છે ને એ કારખાન હાસો હોય. લે જ્યાં મહારાજ થોડા ગોમની બહાર નીકળ્યા ને મહેશ્યા માળા પોકવા આયા, અને પેલી એ હા કાકા તારો નૈડો શું કવડાય માથે મેં મેં લેવાનો છે ને ઓમ છે ને તેમ છે, આ લીન બેઠો ને ઓમ ને તેમ. અરે બશાબ કે છે લઈ આવ, અરે કે છે આલેલું લાવાતું હોય છે ને પેલો નાઠો પાછળ ને પાછળ નાઠો જો અને મહારાજ ને કે છે હેડો મારે તો ઘેર આવી રામાયણ થઈ છે, અને કે છે એ તો કે છે નાહી જવા પડે છે, અને તમે કે છે લાવો ગાય. તે ગાય પછી લઈને આવ્યો ને મહારાજ જોડાય. મહારાજ ને બે હરી જોવી હતી કે બે હરી કોને કહેવાય. આયા ને પછી પેલી બાયડા હું પેલી હે કેસા આયલી આ ગાય કેસા આલેલી દોન મન પાછી લવાય ને આમ તત ન તત ફરી જતોય વાર લાગી. પાછે શીલે બોધી પછી એ તો એ થયું અને પછી એ કરવા મળ્યું ને બધું એ થવા મળ્યું. અને હાલેલી પાછી લવાય આજ દો મહારાજ. તો પેલી એ કહ્યું ને એટલે હા મહારાજ લઈ જાવ.
લઈ ગયા પછી પાછા બે ગામના શ્યામાળે પહોંચવાનું તો બોલ્યા ચાલ્યા આવવાના કશું કરવું નહીં અને એના લુગડો ભરવા મળ્યો લુગડા ભરવા મળ્યો લુગડો ભરવા મળ્યો ભર્યો ઠેલો ભર્યો યાડી છોકરો બોકરો ને અરે કહેશે તો ના કહેશે મારે રહેવું જ નહીં કે અરે એવું હોય કે ગાય પાછી લાવ અરે કહેશે ઘડીએ ઘડીએ મહારાજને હેરાન કરવાનું હોમ કરવાનું તેમ લવાતી અને પેલો તો નાઠો વેચ કહેશે હું લેતા આવ અને પછી પાછા બે ગામના શ્યામાળા મહારાજ હેડો ને કે એનું એ જ ચાલે બદલાયું નહીં કશું અને મહારાજ આયા ભાઈ આયા ને બધી પેલી બારી ઉભી થઈ કે છે મહારાજ બોલ દો એ શું ગાય હાલવાની કે તો હું હાલીશ કે હા અને તો પછી બે વખત આવ જમાડ્યા બમાડ્યા વગર તમારે જવાનું નહીં કે જમાડ્યા મહારાજને દાળ ભાત શીરો શાક પૂરી એના એમાં આવી જાય પછી જોવાનું નહીં અને પછી તો જમાડ્યા પછી મહારાજને કહે છે લઈ જાઓ કે હાલી પછી મહારાજને જતો કહ્યું કે બે હરી જોઈને કે તમારો ચેલો મારો તકા ના બસાબ તારો અમારો તો ઉપરનો જ છે બાકી અંદરનો તો આખો જ તારો છે ઘણી જગ્યાએ ભાઈ આ બે હરી કંઠી હોય ને તાર મહારાજ નું ઓછું ચાલે પાછું કે આ ડગલું કાઢવાને બદલે પહેર્યું છે ઘણા તમે વાંચો કાઢે તો ભજનમાં પેલો કઈ માર જવાનું સાચા ઉપદેશ થઈ એટલે પાછો લુગડો બદલે ને તારો આમ ચાર વાંચો કરે જો હેડ્યા એવું નાખે હજુ પાછ બોલતો નહીં આવડતું તમે ઘણી જગ્યાએ જોઈજો ને આમ પેપરે પાણી રેડે ને આમ પેલા ને એ કરે તા વાને રેડીને હમો થાય જાય તો પતિવ્રતા જે છે સંતો એ તો એમ કહ્યું આગલા ઇતિહાસની અંદર એવું લખ્યું છે કે આ ઘરનું કે ગજવાનું નથી જો પતિની આજ્ઞાની અંદર જે સ્ત્રી ના રહે ને એને સ્ત્રી ગણાય નહીં પત્ની ગણાય જ નહીં અને જો એ આજ્ઞામાં રહે નહીં તો લો એ ધારે કરી શકે એવું સેવાની અંદર ફળ સેવાની અંદર એવું તત્વ પડેલું પણ અત્યારના યુગની અંદર આધુનિક યુગ છે કે જીવનની અંદર તમે જો એ ફેશન એટલો બધો દાટ વાળી દીધો ફેશન અને પુરુષોની અંદર ફેશન આ બે ભેગું જો પુરુષો ફેશન મેલ દે અને સ્ત્રીઓ જો ફેશન માંથી પાછી પડી જાય તો દેશ આગળ આવી કન્યાન ભગવાન કશું કથવાની જરૂર નહીં લખાણો સુધારવાની જરૂર છે પણ જીવનની અંદર તો એવું કહ્યું એવા યુગ આવશે કે કોડિયા કપટિયા માયાની ઘોણીએ પીલા છે વિચાર કરો સંતો એ માયાની ઘોણી કઈ એ ઘોણી ઉપર આવી તો એ ઘોણી કોને કહેવાય કોઈ દાડો પૂછ્યું છે આપણે કશું જ તો એ ઘોણી ચાલુ જ છે એટલે કબીર સાહેબ જેવાને બોલવું પડ્યું છે કે ચલતી ચક્કી દેકર દિયા કબીરા રોય દો પાતન કે બીચ में साबुत बचाना કોઈ આ ચક્કી ચાલુ જ પણ જેટલા કહે છે કે ભાઈ ગુરુ શરણ ની અંદર ગયા કે ગુરુ ભક્તિ કરી છે કોઈ પણ સગુણ હોય કે નિર્ગુણ હોય એવું છે પણ જે શરણ ની અંદર એમને વિશ્વાસ બેઠો છે સગુણ ની અંદર પરમાત્મા છે નહીં એવું નિર્ગુણમય છે સગુણ ને નિર્ગુણ ની અંદર ફેર શું છે કે સગુણ એ બાલિશ આસ્થા અને નિર્ગુણ એ નિરાકાર નું જ્ઞાન છે નિર્ગુણ એ શ્રદ્ધાનો વિષય છે નિર્ગુણ એટલે મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ કે જે નિરાલંબ જે પરમાત્મા છે જે અવલંબનમાં આવી શકે નહીં જે નિરંજન છે અંજન में પણ ના આવી શકે એ નિર્ગુણ સગુણ ની અંદર તમે જુઓ આગળના પુરુષો થયા છે સગુણ માં થયા છે તો એમના જીવનની અંદર એ ભજન બાલ્યું જ કરતા કોઈ ગુરુ માથે નથી પણ છતાંય એક નામ ઉપર વિશ્વાસ નામ ઉપર
ખાલી નામ જ. ભગવાન જેવા છે ચોરે છે એ નતા, પણ એક નામને લઈ અને વિશ્વાસથી વળી ગયા. તો જે વિશ્વાસની અંદર રહ્યા એમના અનંત કાર્યોની અંદર છુપી મદદ, એમની લાજ જવા દીધી નહીં અને નિખાલસથી ભજન કર્યું. એમને કોઈ દુનિયાદારી કે સમાજની કે કોઈ ભૌતિક વાદ નતો, પણ એમને એક પરમાત્માનું નામ હૃદયમાં જ્યારે ધારણ કર્યું અને ધારણ કર્યા પછી જીવનની અંદર બધી બાલ્ય આસ્થાઓ છોડી દીધી, ત્યારે એમને પરમાત્મા આધીન થયા. જ્યારે આપણે તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપનો માર્ગ આજે જુઓ કે ભાઈ જીવનની અંદર જે કૃષ્ણ પામ્યા હતા, રામ પામ્યા હતા, મહાદેવ બ્રહ્મા વિષ્ણુ જેવા પામ્યા હતા, એ માર્ગ આપણા સંતોએ જીવતો રાખ્યો. આપણને આપણા માર્ગ ઉપર ભરોસો આવતો નથી. જેવો તેવો માર્ગ હોય તો આપણે થૂકી નાખીએ કે ભાઈ આમાં બરકત નહીં. રામ 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 જો 24 કલાક તમે કરો તો એનો કોઈ ગુણ તમને લાગુ પડે. કદાચ કૃષ્ણ પર પ્રેમ હોય ને કૃષ્ણ કૃષ્ણ 24 કલાક એક આસન ઉપર બેસીને કરો તો એનો ગુરુવના બધું કલેશ. સદગુરુ જ્યારે મળે ત્યારે તમે જુઓ કે ભાઈ આખું જીવનનું પાહું બદલી. એ રામ રામ કરવાનું ના રાખે, કૃષ્ણ કૃષ્ણ કરવાનું ના રાખે અને ખોરવાનો રાખે જ નહીં. સ્વયંને ઠેરાઈ દીધો હોય પછી એને ખોરવાનું રહે. પણ એ જગ્યાઓ ઉપર અનુભવી પુરુષો એમ કે છે કે ભાઈ થકી રહેવું એ મુશ્કેલ. ભલે દુનિયામાં સમાજમાં કે ભાઈ આજે સમાજમાં છે, સંસારી છે, લફરવા વાળા છે, વિઘ્નો માથે ધર્મ સંકટો તો રહેવાનો, પણ એ સંકટની અંદર હંમેશને માટે તો જો તમને વિશ્વાસ હોય ને તો એ સંકટ તમારું કાર્ય પરમાત્મા કરે ને. પણ વિશ્વાસની અંદર એવું નહીં કોઈ અત્યારે કોમન નહીં થતો ને કળિયુગ આવ્યો, હળાહળ કળિયુગ આવ્યો. એવું કળિયુગ તો કે જો ભાઈ છે તો કળિયુગ કોને કહેવાય? અત્યારે આપણે બધા બેઠા છે તો આ કઠણ કળિયુગ જ ચાલે છે. પણ કળિયુગ નાથી તોથી આટલે અવાઈ શકાય નહીં. કેમ કઈ આવે તો ભરીને ભસ્મ. સંતોની એવી દિવ્ય દ્રષ્ટિ હોય છે. સત્સંગ એટલે શું? સંત ચરણ એટલે શું? કાળને પણ પાછો પાડી દે એ સંત ચરણ નામ તાકાત કે જેમ તેમ છે નહીં. હો આ તો લોકો ભોરા ભાવની અંદર ભટક્યા કરે છે અને લોકો ઠેરાઈ દે છે એટલે પકડાઈ જાય છે. બાકી સંતનું જે કાર્ય છે એ ભગવાન નહીં થાય એવું, પરમાત્મા નહીં થાય એવું. લ્યો સંતની ગતિમતી તો જ લેખ ઉપર વેખ મારે 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 ને મારે. સંતની એ દિવ્ય દ્રષ્ટિ. કારણ જીવનની અંદર આજે વિચારો હંમેશને માટે આપણે એવું નથી કહેતા કે બહાર ચાલે ખોટું છે, એ સાચું છે, આ સાચું છે, પણ જીવનની અંદર પાપા પગલી ચોક સુધી કરવી જોઈએ. ઠેલન ગાડીઓ પહેલા આવતી હતી લાકડાની, તો જ્યાં સુધી પેલો પગ બેર ના થાય તો એને 4 પંડિયા વાળી ગાડી લાયા હતા કે ભાઈ લે. કેમ કે પગે એને નધાર. અત્યારે તો જો કે એજ્યુકેશન બધું બદલાઈ ગયું તો એ લાકડાના ગાળા ફાળવાનું બધું કાઢી. અત્યારે તો બધું અલગ જ આવી ગયું. આ તો પહેલાની વાત છે. તો જ્યાં સુધી એ નધાર ના થાય ત્યાં સુધી એને ઠેલન ગાડી ફેરવવી પડે. પછી એ સ્વયં નધાર જ્યારે થઈ જાય અને ડોટો કાઢતો થઈ જાય પછી એને પડવાની કે બીક હોતી. નધાર એ પોતાના બળ ઉપર આવી ગયો, પેલો આધાર હતો. એમ ભક્તિ જે છે જ્યાં સુધી સદગુરુ ના મળે ત્યાં સુધી મીરાના જીવનમાં આ હતું, નરસિંહ મહેતાના જીવનમાં આ હતું, નામદેવ થયા પંઢરપુરની અંદર એમના જીવનમાં આ હતું,
પ્રહલાદ જેવા થયા એ પણ આ હતું. તો જીવનની અંદર ગુરુ મળ્યા પછી તમે જુઓ પાટો બદલાઈ ગઈ. ગુરુ મળ્યા પછી એ નવટોકિયા પાસે કે રમાડવા ગયા નહીં, રમકડો કર્યો નહીં. પછી એમના જીવનની અંદર ખ્યાલ આવી ગયો કે કરતા ગણો, હરતા ગણો, સારી સૃષ્ટિનો માલિક ગણો, કે સારી સૃષ્ટિની અંદર લીલા કરનાર ગણો, એ મારા મદ રહે છે, બીજે કઈ બહાર રહેતો નથી. આ દ્રઢ ભરોસો બેહી એમને પછી જીવનની અંદર સગુણની અંદર ઉતરવાની જરૂર આવતી નથી. પણ નિર્ગુણ માર્ગ ના માને ત્યાં સુધી સંતોએ કહ્યું કે ભાઈ એ પગથિયું છે. એટલે કહ્યું છે કે ભાઈ જેમ લખતા 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 લયો થાય, પડતા પડતા જેમ પંડિત થાય એમ પગથિયું. સાચા સદગુરુ અહીં એટલું કહ્યું ભાઈ વસ્તુ રૂપે આપશો આપે ઢૂંઢો ઓર સાચા સદગુરુ જો મળે તો કહ્યું છે લક્ષ્ય ઠોરકા ઠોર. પછી કહે લક્ષ્ય કરવાનું રેદ નહીં. વસ્તુ સાચી મળી પછી તો એ વસ્તુ ને જ ખબર રાખવાની હોય, એ વસ્તુ ની જ પારખ કરવાની હોય, એનો જ નરક પરખ કરવાનું રે. પછી બહુ લાંબુ ધ્યાન કરવાની જરૂર છે નહીં. ધ્યાન, સ્મરણ, મારા જપ તપ આ બધું કરવાનું કારણ શું છે? સંતો એક જ વાત મેં કહ્યું કે ભાઈ આ મનને એકાગ્રતાની અંદર લાવવા માટે આ મહેનત છે. બાકી તમારું મન જો કહ્યું છે કે ભાઈ તમે બેહો અને ધ્યાન લાગી જતું હોય ને, તરત જ લાગી જતું હોય, શરીરનું ભાન ભૂલી જાય, જગ્યાનું ભાન ભૂલી જાય, તો કે છે એને 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 કશું કરવાની જરૂર પડે. આકોને પડે મન ગોઠવું ના હોય. અત્યારે ભજનમાં બેઠા હોય ને વિચારો બીજે ફરતા હોય ને શરીર અહીં હોય, મન ચોય ભટક, એ તો અહીં જ બેઠો હોય, વાંચો અહીં હોય, કોણ અહીં હોય, નાકોરો અહીં હોય, આખું શરીર અહીં બેઠેલું હોય. પણ મન એવું છે નહીં તો વિચારોની અંદર એને કઈ નહીં. તો મન કા કયા મત કીજીએ. મન કે છે કે ભાઈ ઉધર ઉધર ભટક્યા જ કરે. મનનું કયું અત્યાર સુધી કર્યું જ છે ને? શું આપણે પામ્યા? શું આપણે લાભ લીધો? કશું દીધો? ઉડતો માર ખાવા. તો મન કા કયા કે છે મત કરીએ. મન ઉધર ઉધર લે જાય, કયો કોનું કરવું? તો મહાપુરુષો જે લાઈન દોરી આપે એને મનને તમે બોરો. મનની ચોંચ એક વખત જો કૂંપશે ને, એક જ વખત, અને એને હવા તો જ્યારે પડશે ને તારે તમારે મોકલવું નહીં પડે. તમારે કે છે કે ભાઈ પુરુષાર્થ એનો કરવો નહીં પડે, તમારે મહેનત કરવી નહીં પડે. પછી તમે જ્યાં હશો, જેવી સ્થિતિમાં હશો અને જેવા ઢંગની અંદર હશો, એને પકાડવું હોય તો વારે લાગશે. આ તો વાર જ્યાં સુધી લાગે એનું સંતો આપણને પ્રમાણ આવે કે જ્યાં સુધી એ બાલ્ય સુખોની અંદર એ ભરાઈ રહેલું છે ને, એને આ જોવે છે, પેલું જોવે છે, પેલામાં આનંદ, પેલામાં થોડું, પેલું થોડું કહેવું, પેલું હરયું જેને કહેવાય. આપણે નહીં કહેતા કે ભાઈ હરયું ડોર હોય, હરયું આખો દાડો સવારથી વાંજ સુધી તમે ચારી લાવો અને કહે છે કે ભાઈ ખીલે બોધો અને કહે છે કે આટલી કોરિયું જો ચારી નાખો ને લીલું તો તદ મોડું મારે મારે ને હરયું ખાધેલું. એટલે તા મને અત્યાર સુધી જન્મો જન્મ સંતોય કહે અનંત જન્મો આ શરીરને કે છે કે ભાઈ પાછળ વીતી ગયા, અને અનંત જન્મોની અંદર આ મને ભટકાયા. તો એ જન્મોની અંદર કે છે કે ભાઈ મહાપુરુષો સંતો કે છે કે આ જન્મ જે મળ્યો છે એ મનુષ્ય કહેવાય. પેલો જે જન્મ આગળ અનંત જન્મો જે ગયા એ બધા કેવા જન્મો હતા, કઈ આગળ આપણે હતા, શું કરી રહ્યા હતા, એનું સંતો કહે છે કે ભાઈ જીવનની અંદર એ અલકા અવતારોની અંદર કે એ પારક વસ્તુ આપણી કર નથી.
એટલે એની અંદર ભટકવું પડ્યું, એની અંદર ગોથા ખાવા પડ્યા. જ્યારે મનુષ્ય એ પારખ છે. મનુષ્ય ભૂલ કરી શકે ને, મનુષ્ય જીવનની અંદર સાચું ખોટું એને પારખ હોય છે. મનુષ્યની અંદર ધર્મ શું છે, કર્મ શું છે એ પણ પારખ. દરેકની પારખ થાય એવું મનુષ્યનો અવતાર. જ્યારે ડોરો, બલાડો, કૂતરો, હરસ્યો, ડેડકો, આ પૃથ્વી ઉપર 84 અવતારો કહેવાય કે ભાઈ 84 લાખ યોની અવતાર. ઓનાથી નીચી જે યોની છે એ 84 લાખ ગઈ. તો ઈંડદ, ઉદ્ભિદ, સ્વદે ને જરાય આ 4 ખોણી અને ઉત્પત્તિનો 3 થડ છે કે જળતર, થળ અને નભ છે. તો જળ એટલે પાણીના જીવો એ 84, પછી થળ એટલે કે છે પૃથ્વીના જીવો એ 84, પછી જળતર, થળચર અને નભચર. નભચર એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જે આકાશના પવનથી, વાયુથી જે પેદા થાય છે, હવાથી જે જીવ પેદા થાય છે, જે અલ્પ આયુષ હોય છે એ 84. ફરી જીવનની અંદર કે આ ચક્કરમાં ના જવું પડે એટલે સંતોએ શું ચિત્ર રાખીને કહ્યું કે ભજન કરો. ભજન કરશો તો કહે છે કે ભાઈ ભય મટશે કાઢ દઈ બીક. એવું ભજન કરશો તો સંતો એના માટે શીખવામણ આપવા માટે તૈયાર છે. તમારા ભજનનો સારાંશ, તમારા ભજનના જે શબ્દો છે, તમે જે જાણવા માંગો છો, તમે જે કરવા માંગો છો, તમે જે પ્રાપ્ત કરવા માંગો છો એ સંતો આપવા તૈયાર. ભજન એવું કરીએ તો. બાકી ભજન આપણે કશું કરતા જ ના હોય. બેઠા હોય તો બધી ધ્યાનમાં બેઠા હોય, અહીં બેઠા હોય તો અખાણા બેસીએ, પણ અહીંથી ઉઠ્યા પછી પાછા લખાણા ચાલુ થઈ જાય તો એ ભજન કહેવાય, એ પવાય કહેવાય. જ્યાં આગળ સંતો શબ્દ મારે છે, શબ્દ વગર કહે છે કે ભાઈ જીવનની અંદર ચોટ લાગ્યા સિવાય આ જીવ જાગી શકે એવો નથી. આપણને કોઈ ગાર પડી દે તો કેવું આપણું મન છે, કેટલું આપણું શરીરનું મુખારબિંદ કેવું બદલાઈ જાય. તો ગારની અંદર શું છે, જો ગારમાં છે ખોટું એ ખોટું, પણ મને લાગી જાય. ઘણા નહીં કહેતા મને સારું લાગી જોઈએ, ના બોલવાનું બોલ્યું મને લાગી જાય. આ સંતો 4 યુગથી રાડ્યો પાડે એવું કેમ ના પેલું ખોટું લાગ્યું અને એ તારા ઠેર નાભી સુધી પહોંચી ગયું. આજે સંતો 4 યુગોથી રાડ્યો પાડે છે તો ના હૃદયમાં બેઠું, ના નાભીમાં બેઠું, અનાર પાર નીકળી ગયું. તો એ આરા પ્રમાદ કોની? આપણી. સંતો તો આજે છે ને કાલે નથી, કઈ છૂટા થઈ જશે. કાયમ કે કોઈ વસ્તુ રહેતી નથી. એટલે મહાપુરુષો સંતો જીવનની અંદર કહે છે કે ભાઈ જે કરવાનું એ હાલ જ કરી, અત્યારે જ કરીને, આજ ઘડીએ, આજ સમયે, આજ તક. વનો કોઈ ચોગડીઓ જોવાનો આવતો, બીજા બધા ચોગડીઓ જોવા પડે છે, લગ્નનો જોવા પડે, ઘરનો જોવા પડે છે, કંઈક વાવણી કરવી એનું ચોગડિયું જોવું પડે, બધો એના ચોગડીઓ કાઢ્યા. પણ સંતોએ એક જ વસ્તુ એવી મેલી કે ભાઈ વનું કોઈ ચોગડિયું છે. ભાન ગમે સમય હોય કે ગમે એવો દાડો હોય, પણ તારે તારામથી ચેતવાનું, એમાં કોઈ વાર કવાર નડતો નથી. વાર કવાર તો દુનિયાના લોકોએ કાઢ્યા છે, સમાજના લોકોએ કાઢ્યા છે, કર્મકોંડ કે બ્રાહ્મણોએ આ બધું ચિતરીને ગયા છે લોકો. બાકી આપણે જોઈએ બ્રાહ્મણો પ્રાણ પ્રતિષ્ઠા મંત્રો ઉચ્ચારણથી કરે છે, નહીં કરતા. મૂર્તિ આજે કોઈ મંદિરમાં ગોઠવવાની હોય ત્યારે એ પ્રાણ કહે છે કે ભાઈ પૂરક તો કોણ પૂરે? તો બ્રાહ્મણો કહે છે વેદોના મંત્રોના ઉચ્ચારણ કરી અને એમાં પ્રાણ પૂરે. તો એવું મને એવું કે આ પ્રાણ પૂર્યા એટલે કહીએ ના, તો એવા એમ મરતા હોય તો એવા એમને પ્રાણ કેમ પૂરી શકતા? વિચારો જીવનની પ્રાણ એટલે મહાપુરુષો સંતો કહે છે જીવનની અંદર હંમેશને માટે એક મૂર્તિ સજના. એ પથ્થર જ પડેલો પથ્થર જ હતો, પણ શિલ્પી એન્જિનિયરે અને એવું એને રૂપ બનાવ્યું, એવો ટોકી રૂપ બનાવ્યું કે શિલ્પી એન્જિનિયરે
પરમાત્મા પહેલો મય ઠેરાય અને મય ઠેરાયા પછી એને પથ્થરમાંથી બનાવ્યો અને ખરાબાના ભાગ હતા એ બધા કાઢી નાખ્યા. તો માથાની જગાએ માથું, કોનની જગાએ કોન, નાકની જગાએ નાક, શરીરની જગાએ શરીર, પગની જગાએ પગ, હાથની જગ્યાએ હાથ, આ બધું જ કે છે કમ્પ્લીટ સેટિંગ કરી અને એમાંથી મૂર્તિ, ભગવાનની મૂર્તિ, અને ભગવાનની મૂર્તિ ઘડીને તમે જુઓ કે એની અંદર પ્રાણ, અને પ્રાણ એટલે શું છે કે જીવનની અંદર હંમેશને માટે પ્રાણ કોઈ પૂરી શકતું નથી, તો પ્રાણ કોઈ આપી શકતું નથી. જે જેનો પ્રાણ છે ત્યાં જ રહે છે. આપણો પ્રાણ છે આપણામાં ચાલતો હોય તો એ આપણા મેં બીજે કઈ જતો નથી. બીજે જતો હોય તો આપણે બીજા બેઠો ના કહેવું. એવું જો હોત તો મરવા શું હોત, પણ હોનું આયુષ્ય આટલું હોય ને 21,600 સંપવા લઈએ તો વિચાર કરો કે જીવનની અંદર એટલા 24 કલાકની અંદર શ્વાસ આવે છે જાય, તો એ આયુષ્ય જેટલું આપણું આયલું હોય એટલું આપણે આ શરીર ટકી. કોઈ કોઈને કંઈ જીવાડી શકતું નથી, કોઈ કોઈને મારી શકતું નથી. હાવ હોના કરમથી, હાવ હોના કહે છે કે ભાઈ પરાલબદથી, અને હાવ હોના જીવનની અંદર કહે છે કે ભાઈ એના કર્મથી આવત જાવ છે. કોઈ ઓના વચ્ચે કોઈ નડતું નહીં. એ જીવનની અંદર સદગુરુ તો તમને નિર્ભય બનાવશે. સદગુરુ તો તમને કહે છે કે ભાઈ આ બલાઓમાંથી મુક્ત કરશે, આ બ્રહ્મથી કાઢી નાખશે. સદગુરુ પાસે કોઈ સંશય નહીં. સંશય તો આ દુનિયામાં છે, બ્રહ્મ સમાજમાં છે, વહેમ આ સમાજમાં છે. બાકી સદગુરુ તો કોઈ અત્યાર સુધી ભારતનો કોઈ સંત એવું બોલ્યો જ નથી. ભારતના સંતો તો એવું બોલ્યો કે ભાઈ તું છે તું છે ન્યારો, તુજથી તારી અક્કલ નહીં ભાઈ. અલેખ પુરુષ જેને કહીએ તો વિચાર આવે તો વિચાર. અલેખ એટલે કે જે લખ્યો ના થાય, કે જે જોયો ના થાય એને અલેખ. અને એ તું જે આવે છે માયાનું આવરણ છે, લોભનું આવરણ છે. એક જીવનની અંદર એમાંથી માયા બને છે. માયા કઈ છે નહીં. માયા બનાવી હોય તો આપણે બનાવી શકીએ. માયાનો નાશ કરવો હોય તો કરી શકીએ. જેમ હોમણ કપા હોય એને પકવવા જેટલી મહેનત થાય છે, જેટલું પાણી, ખાતર, જેટલી મહેનત, તારે હોમણ કપા કહે છે પકવી અને ઢગલો કહે છે કે ભાઈ કરીએ. પણ એને નાશ કરવો હોય તો હોમણ દેવતાની જરૂર પડતી નથી. એક તણખી બહુ થઈ, એક તણખી જો દેવતા પડ્યો તો હોમણે કપાનો નાશ કરે. એ જીવનની અંદર આપણામાં જો આ બધો નાશ કરવો હોય તો એટલી બધી મહેનત તો છે નહીં. જેમ હોમણ કપા પકવવામાં મહેનત છે પણ એને નાશ કરવામાં મહેનત છે નહીં. પણ જીવનની અંદર થયું છે શું? મહાપુરુષો દાખલો ઘણી વાર પોદર ભગત તો એમને ઘેરથી બીમાર રહે. હવે એમને તાલાવેલી ભગવાનની લગ્ની પરમાત્માની લાગી, એવો મય ઉત્સાહ, એવો મય આનંદ, એમને મય વૈરાગ એવો જાગ્યો, ભક્તિ કરવાનો મોકો આવ્યો. હવે એક બાજુ બૈરું મોઢું પડ્યું, પાસે 12 મહિનાનું બાળક, તો પોદર ભગત આ નાશ કરે, દવા કરાવે, વૈદો બોલાવે, હકીમો બોલાવે, દાડે શરીર કથરતું જાય મટ્યું. આખરે જીવ લીધો તારે છૂટકો. અને એમના ઘેરથી ઓફ થઈ ગયો અને પછી એનો કાર વ્યવહાર બધો પતાવી દીધો. 12 મહિનાનું છોકરું માથે પડ્યું. તો બુદર ભગતને જે રંગ હતો, જે ઉત્સાહ, જે લગ્ની હતી, જે તાલાવેલી હતી, પછી એ વિચાર કરવા મળ્યા બેઠા કે હવે જો મને છોડીને નાહી જવું તોય મને ત્રાસ લાગે. મારે એ ફરજ છે એને પાલન પોષણ કરવાનું. તો અત્યારે એનું બેલી તો કોઈ છે નહીં.
એટલે આવા વિચારો કરે, ઘરની ઓખરીની બહાર બેઠે આવા વિચારો કરતા કે આનું પાલન પોષણ કોણ કરે, આનો આધાર કોણ છે, શાનીના આધાર બની જાય, આવા વિચારો બેઠા બેઠા કરે. તો મારિયામાં ગરોડું ગયું અને ગરોડી જઈને કે છે ગરોડીએ યાંડું મેલ્યું અને એ યાંડું જેવું નીચે પડ્યું એવું જેણ શીકડુંમાંથી ગલોડીનું બચ્ચું નીકળ્યું. આવું બચ્ચું જેવું નીકળ્યું એવું જ એ બચ્ચાની આગળ એક મસરી ગઈ અને પટ દઈને પકડી પુદર ભગત જોઈ ગયા. ઓહો, હમણાં જ અને હમણાં જ એનો ખોરાક ચાલુ થઈ ગયો અને હાલવા વાળો તો છે, ખોટી ચિંતા આવું કરો. એ છોકરું મેલીને પુદરો નાઠો એ નાઠો અને બપોરે આમ બધા આયા ફર્યા નતા પુદર ભગતને ઘેર છોકરું રડ્યા કરે એટલે પેલો બહેરો બધા વાતો કરે એટલે પુદરો ચો જો પેલું છોકરું એ કે રડ્યા કરે આમ તેમ ને બધું જોયું, બધે તપાસ કરી કઈ અડીએ ના ચડ્યો પણ મોર ભગત મોળા હતો એટલે પેલો વિચાર કર્યો કે તો ભગત મોળા હતા એટલે કે છે તો ગતા રહેલા, હવે આપણે જ એનું પાલન પોષણ કરો, આપણે જ જીવાડો અને આપણે જ એને પાલો. આત્મ સાક્ષાત બહારથી આ આત્મ સાક્ષાત્કાર એટલે એવું નહીં ભાઈ ભપકો મારે કુંડલી ઓમની ફરી જાય ઓમ જતી રહી. આ જ કુંડલી એ પુદરો જ્યો ફરી પાછો આવ્યો. આ દાખલા જે છે સમજ તો તમે પુદરાના બની જતા પણ સમસ્યાએ ગુરુ જ્ઞાન બતાવે ત્યાં ચિતડું ના ઠરે. જન્મારો કે છે ભાઈ દરીને કુશકા કૂટ્યા કર. સંતો કે છે ભાઈ જન્મારો આવું કરીશું નહીં તો મનથી જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી તમારું ધ્યાન કોમ નહીં કરે, ભજન કોમ નહીં કરે, સત્સંગ કોમ નહીં કરે, કારણ કે મનમાં જ નીકળ્યું નહીં. મનમાં કાઢવાનું બહાર બધું છોય છોકરો બૈરો ઢોરો કૂતરો બલાડો એ આપણને કશું નડતો નહીં. નડે છે નડે એ આપણો કે છે ખંચેલ જે લોબું કરીએ રબડ તમ જો હોય આટલું છે પણ આમાં ખેંચો ને એટલે આમ લોબું થાય. આપણે એવું છે રબડ જેવું જેન ચેકડું જ હોય છે. વાંદરું હતું મોદું થઈ ગયું જે એની નાચના લોકો ખબર જોવા આવે હતું આમ સળી બોર જેટલું જ કોણ પણ જે ખબર જોવા આવે ને શું કે ઓહો બહુ વાગ્યું તો ભક્તો કરે એ ભક્તો કરે અને નહીં ફરી પાછું ટોરું આવે એમની નાચનો અને આઈને જોયું ઓહો આ તો બહુ કશે વાગ્યું તો ભક્તો કરી એમ કરી કોઠા જેવું ભાઈ હતું સળી બોર જેટલું છે પણ કોઠા જેટલું એને ઘા કરી નાખશે. પછી પાછું એક ટોરું આવ્યું અને એક ટોરું આવ્યું ઓહો આટલું બધું કહે છે કે ભાઈ વાંચ્યું છે, આટલું બધું બખું પડી ગયું છે કે છે આ તો કહે છે પડ્યું નહીં તકે જેમ તકે આ તો આપણા લોકોએ પાડ્યું છે. આવામાં આવું છે જે આપણી ઘર નહીં જેવું પણ આપણા લોકો છે ને ઓમ કબીર જોવા મને એટલા આવે ને ઓહો આટલું બધું એ અત્યારે દવાખાનામાં કબીર જોવા જાય ત્યાં એક પલંગે બેસીએ, માટીઓએ બેસીએ, એક વચ્ચે અને આમ જોવે ધારી જોવે શાંતા. આ દવાખાનામાં મારા હોવા હતા આવું થી દુઃખ હતું તો કે શું છે મોકલી ના ગયા તે પેલો તો અડધો થઈ જાય પેલો પડી ગયો એવો વિચાર કરે મરવું પડશે આ ખબેર જોવા જાય પણ ખબેર જોવા જાય એટલે જેવી જોવાની સંતો કહે છે ભાઈ જાઓ તો એને કંઈક પાણી ચડે અને એને દવાના ગુણ કરે એવા તમારા શબ્દો બોલો. જઈને ઉભા રહી કશું નહીં થવાનું ચિંતા ના કરશો એ તો બધું આરામ થઈ જવાનું જ છે. આવું એડવર્ટાઈઝ ના મારી ના હોય આ તો ઊંધું પાછું કોઈ ખબર તો ઘણા જોવા જાય ત્યાં શું કે મધી પેલો હારું જોવે છે જોવડાયા કશું કીટક હોય એવું લાગે આવાને શું કીટક આવ્યું શું ગયું કોઈ જાણતું
શરીરને જે છે એ શરીરને ભોગવવું પડે. રામ જેવાને ના છોડ્યું, કૃષ્ણ જેવાને નહીં છોડ્યું, ભીષ્મ જેવાને નહીં છોડ્યું કરે. હવે આપણે દોડામાં આવે આવું, પછી દોડામાં ના આવે. ઉડતો જીવતો હોય તો મરી જાય વહેલો. વેમમાં જો નાના દોડા ના જોડાવશો તો જે જોવાના હોય એની મહાપુરુષો કહે છે મય જોજો. બહાર કશું છે ને અહીંયા દોડામાં ભરી પડી ગયું. વિચાર કરો કે એવું દોડામાં આવતું એ લોકો 10 વીઘા પસા વીઘા ઘઉં કરે છે. નહીં કરતા તો એ તો કશું ના દેખાયું, પેલા 4 દોડામાં દેખાઈ ગયું. એટલી હોજ પડે છે આપણને, એને લોકો લોટ કરી જાય ખાઈ જાય છે. જો